મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। તો હર હર મહાદેવ। આજે શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ। દર્શન કરીને આપણે આવી ગયા છે જોરદાર મંદિરે। ટ્રાફિક અત્યારે હતો ને સવારમાં, એટલે ફટાફટ આવી ગયા છે। અને વાતાવરણની વાત કરીએ તો મસ્ત તડકો છે, એટલે આ ચશ્મા બસમાં કાઢીને પછી આપણે નીકળવું પડશે ઓફિસે જવા માટે। તો ચલો ફટાફટ આપણે ઓફિસે જઈએ। આવી ગઈ છે ફ્રેશ લખ્યું કાર્તિક, આમાં ફ્રેશ એ લખ્યું કે ફ્રેશ લખ્યું તારા? તો બસ આજે હવે પેકિંગનું કામ થઈ રહ્યું છે, કાલ સુધી ફિટિંગ પતાવ્યું છે, પતી જાય બપોર સુધી। એમને પતી જાય કાર્તિક? અત્યારે નો પતે, અલાદીનનો ચિરાગે તારી જોડે ચપટી વગર તો કામ થાય? ક્યાં બતાવ, ખીચામાં રાખીને ફરસ? કોણ આવી જાય? કોઈ નો આવે, કઈ નવરા આપણી માટે। તડકો આવ્યો ભાઈ આજે, હો કેટલાય દિવસે। તારા ઓલા ભાઈબંધ આવી ગયા, તારે કામ કરાવવાનું હોય તો। હા, મામાનો એક્સિડન્ટ થઈ ગયો, કાર્તિક ચેક કરે। મામા ક્યાં વાગ્યું હે? કેટલું વાગ્યું હે? એમ નહીં કે હરખી રીતે, હમણાં મને કીધું તેવું એમ નહીં ને કાર્તિક, દુખાડ આમ નહીં, બતાવ તો ખરા ક્યાં વાગ્યું? ખોટું બોલે, આ ભાઈ કાઈ નો કર્યું, જૂઠો હે? બુમાઈ નથી નીકળતી। આટલું બધું સહન કરે મામા તું? બૂટ નો પહેરાય, એક્સિડન્ટ થયો ને ત્યાં વાગ્યું હોય તો ખદી જાય। એને મેં શું કીધું ખબર? ચપ્પલ પહેર તો કાંઈ થાય નહીં। બ્રાન્ડ હો, મોબાઈલ તું જો ને ગાંડા। હા એમ ઘટે નહીં કાંઈ, ફેશન લોક બધું આવે એમાં। મૂકી દે એને ફ્લિપ પડી, 2 આઈફોન 3 આઈફોન એનું ફ્લિપ તૂટી જાય ને અત્યારે મળતું નથી, તકલીફ ઈ છે। આ પાનવાર હોય, આ પાનવાર એમ નહીં, આ પાનવાર હોય ઈ ભલે, આ પાનવાર હોય તો પછી હા તો પછી એની ડિસ્પ્લે તૂટી ગઈ એટલે સ્ટેન્ડ તરીકે ઉપયોગ કર મામા, ટૂંકમાં એમ જો તું આનો ઉપયોગ સ્ટેન્ડ તરીકે થાય એ આપણને ન ખબર હોય, એ બધાને ખબર હોય। હા બસ, તો આપણે ઓફિસથી પહોંચી ગયા દેવિયાની ફેવરિટ જગ્યાએ રોયલ બડીને લઈને સેવ પૂરી લેવા માટે। એને ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી તો મેં કીધું એની ફેવરિટ જગ્યાએથી જ લઈ જવાય। કેટલાય દિવસથી કહેતી હતી, લગભગ 3-4 દિવસથી, તો આજે એનો મોકો મળ્યો છે, લઈ લે। બસ દેવિયાની ફેવરિટ આઈટમ આવી ગઈ છે સેવ પૂરી, અને દેવિયાના ચહેરાની હસી ખુશી તમને કહેવા માંગે છે કંઈક કે હવે એને કંઈક સેટિસ્ફેક્શન થશે એવું લાગી રહ્યું છે। આપણે તારક મહેતા જોઈ રહ્યા છીએ, તો શું જ્ઞાન થાય દિવ્યા તારું? એટલે હવે તો ખુશ ને કે હજી પાણીપુરી વાળી સેવ પૂરી ખાવી હતી। આ બી ઓકે, આ મારી ફેવરિટ જગ્યાની છે એટલે મસ્ત છે, ખાવાઈ જાશું આપણે। 2-3 દિવસ પછી હો, પછી રિએક્શન આવી જાય આપણે, એટલે થોડુંક ધ્યાન રાખવાનું। હજી હે ને, હજી ધીમે ધીમે હજી ઊભા થઈ રહ્યા છે, ઊભા થઈ નથી ગયા, એ તો ખબર હે ને? હા એમ, એટલે શાંતિથી આ સેવ પૂરી ખા અત્યારે, બરાબર? તો બસ પડી ગઈ છે રાત, દિવ્યાએ ખાઈ લીધી સેવ પૂરી, આપણે જમી લીધું મસ્ત। અને તો સેવ પૂરીથી જ પેટ ભરીને દવા પી લીધી, બોલો જમવાનું તો જમ્યું નહીં, આપણે જમી લીધું, જો કે એકલા તો જમી લીધું, એટલે જોડે બેઠી હતી અને આપણે જમી લીધી, બોલ પણ એને ખાધું તો નહીં। અને દવા પી, અને દવામાં ખબર નહીં શું નાખે છે દર્શનભાઈ, કેમ આવી દવા આપી યાર, ઘેન જ ચડે રાખે માણસને। તો બસ કંઈ નહીં, જારી એટલે બંધ રાખી, હમણાં જ ગરોળીનું મોત થઈ ગયેલ છે। તમારે આવું છે? આવતા રહ્યું, એ લોકોને બ્લોગમાં આવું જવું કહે છે। આપણે થોડી ભાષા સમજી લીધી, હવે શું રોજ એ લોકો જોડે આમ ઇન્ટરેક્ટ કરતા હોય ને, એટલે રોજ એ આપણી જોડે વાત કરતા હોય,
એટલે તો બસ કંઈ નહીં, તમારો સપોર્ટ જોઈએ છે, હવે તમે આપી રહ્યા છો, પછી થોડોક વધારે આપો, મજા આવે. રિસ્પોન્સ અહીંયા સુધી જોઈ લીધું તો બ્લોગને લાઈક કરી દેજો, શેર કરતા નથી તો શેર કરવા માંડો. કાંઈ નહીં, ફેમિલી ગ્રુપમાં ખાલી આમ લિંક મૂકી દો, કદાચ એમાંથી 2 જણા જોઈ લે તો એ કામ થઈ જાય ને આપણું. તો બસ ટીપે ટીપે સરોવર ભરે એવી સ્થિતિ છે. રોજ થોડાક સબસ્ક્રાઈબર વધી રહ્યા, ફોલોવર વધી રહ્યા. થેન્ક યુ સો મચ એ બધા માટે જે નવા આવી ગયા છે આપણામાં સબસ્ક્રાઈબર અને ફોલોવર્સ. તો બસ તમને બધાને પણ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. શુભ રાત્રિ.